ચાણસ્માના 3 જેટલા ગામોમાં ધારાસભ્ય અને મામલતદારની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. ગુજરાત રાજ્યમાં 26 તારીખથી 28 તારીખ સુધી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં પણ ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય અને ચાણસ્મા મામલતદારની ઉપસ્થિતિમાં 3 જેટલા ગામોમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાણસ્મા તાલુકાના દાણોદડા, મીઠા ધરવા, ખારા ધરવા ગામે આવેલ શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય શ્રી દિનેશભાઈ ઠાકોરને ચાણસ્મા મામલતદાર ભગવતીબેન ચાવડા તથા જિલ્લા સદસ્ય દીપમાલાબેન પટેલ, કોંગ્રેસ ડેલિગેટ નાગજીભાઈ દરબાર, ચંદુભાઈ પટેલ સહિતના આગેવાનો અને નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રીશ્રીઓ, દૂધ મંડળીના પ્રમુખશ્રીઓ તથા મંત્રીશ્રીઓ, આચાર્યશ્રી તેમજ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. નવીન બાળકોને પ્રવેશોત્સવ તેમજ નામાંકન વિધિ કરવામાં આવી. જે બાળકોએ ભાગ લીધો તેઓને પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. નિખિલ જોશી, પાટણ એક્સપ્રેસ, પાટણ.